India 9 News, Mirror of Truth. માંડવીમાં 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા। છેલ્લા 26 વર્ષથી સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ્ય વિકાસ સમિતિ ગોધરા અને અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 32 વર્ષથી માંડવીમાં સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતા પરિવાર કચ્છના વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણીના હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી તરફથી તારીખ 20મી જાન્યુઆરીને સોમવારના રોજ માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલા એક સમારંભમાં માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણીના મુખ્ય મહેમાન પદે માંડવીના જરૂરિયાતમંદ 11 બહેનોને સિલાઈ મશીન ભેટ આપીને આત્મનિર્ભર બનાવ્યા હતા। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે યોજાયેલા સમારંભમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીના દાતા અને અગ્રણી સોની ભરતભાઈ પરસોત્તમ થલેશ્વર, ઉદ્યોગપતિ વસ્તુપાલ જૈન, સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ગોધરા અંબેધામ પરિવારના દાતા વસંતભાઈ નાગડા, વર્ષાબેન નાગડા, વીણાબેન જૈન, નીતિનભાઈ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, કૈલાસભાઈ ઓઝા, કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર વગેરેના હસ્તે 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા। પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકાર આપી દાતા પરિવારનો આભાર માની કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી છેલ્લા 26 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે દાતાનો આર્થિક સહયોગ મેળવવામાં ભાગ્યશાળી થયા છે તે કચ્છ માટે ગૌરવની વાત છે। તેમને અરવિંદભાઈ જોશીને સેવાના ભેટધારી ગણાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે ગોધરા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું। સેવાભાવી શૈલેષભાઈ મીઠાવાલા, રમણીકભાઈ સલાટ અને સેવા મંડળના દીપકભાઈ સોની સહયોગી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ।